શું કહેશો? 27 વર્ષ પછી દિલ્હીમાં ભાજપ સરકાર ફરી આવી રહી છે. આજરોજ દિલ્હી રાજ્યની ચૂંટણીનું પરિણામ હતું. એ પરિણામમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે ભારત માતાને વિકસિત બનાવવાનું. એમાં આજે આ દિલ્હી રાજ્યનું 27 વર્ષથી કોંગ્રેસ અને 10 વર્ષથી આપ જે શાસનમાં હતી, અને આપની ખાસ વાત કરું તો એ ખોટા જૂઠાણાઓ, ખોટા વાયદાઓ અને લોકોને ભ્રમિત કરતા આવા જૂઠાણો ફેલાવી અને મત લેતા હતા. એની જગ્યાએ દિલ્હી રાજ્યની મતદાર જનતાએ આજે આ પરિણામમાં સાબિત કરી બતાવ્યું છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આખા ભારતમાં દરેક રાજ્યોમાં હોય ત્યારે, અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે ભારત માતાને વિશ્વગુરુ બનાવવાનું. એ આજે સાબિત થયું છે અને આવનારા સમયમાં ભારત માતા વિશ્વગુરુ બનશે, એમાં બે મત નથી. અને આ તકે હું દિલ્હી રાજ્યની તમામ જનતા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને મતદારોનો અંતકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે આજે 70 સીટોમાંથી 47 સીટો ભારતીય જનતા પાર્ટીને ફાળે જીતી છે. અને ખાસ કરીને વાત જે આપના રાષ્ટ્રીય અધ્યક્ષ કેજરીવાલ, જે પૂર્વ સીએમએ હતા અને ડેપ્યુટી સીએમ સિસોદિયાજી, આ બંનેને પરાજિત કરી અને દિલ્હી રાજ્યની જનતાએ એને મોટી પછડાટ આપી છે. અને આ તકે હવે જે અહીંયા અમારા સ્થાનિક વિસ્તારના જે પ્રશ્નો હોય તેમાં પણ ખોટી વાહિયાત વાતો અને ખોટા જૂઠાણા ઊભા કરી અને લોકોને ભ્રમિત કરતા હોય. આ સરકાર ભૂપેન્દ્રભાઈની, ગુજરાતની સરકારને દેશની વડાપ્રધાન નરેન્દ્રભાઈની સરકાર લોકોની વચ્ચે, લોકોની સાથે, અને સેવાડાના કામ હોય કે સેવાડાનો માનવી હોય એનો વિકાસ કરતી હોય ત્યારે અવરોધ ઉભો કરવાના ખોટા જૂઠાણા હવે નહીં ચાલે. એ આ સાબિત દિલ્હી રાજ્યએ કરી દીધું છે. અને આવનારા સમયમાં આ નગરપાલિકાઓની અને પેટા ચૂંટણી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગર જુનાગઢ જેવા શહેરોમાં પણ બિનહરીફ પણ થયા છે. અને આવનારા સમયમાં એનું પરિણામ આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટીનું કમળ બહુમતથી ખીલી ઉઠવાનું છે. એમાં બે મત નથી. અને આવનારા સમયમાં ભારત માતા વિશ્વગુરુ બનશે એવી આશા આપ સૌ નાગરિકો અને કાર્યકર્તાઓ પાસેથી સેવી રહ્યા છે. ત્યારે આ તકે હું ફરીથી દિલ્હી રાજ્યની જનતાને અભિનંદન, કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું.